અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે અને ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ અને રાત દરમિયાન જે છે વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલના કારણે હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં છે અને આપ જ્યાં જોઈ શકો છો કે ચાણક્યપુરીનો જે રોડ જે છે કે જે એસજી હાઈવે તરફ જાય છે અને તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। તમામ રસ્તાઓ પર જે છે તે પાણી ભરાયેલા છે, ગોઠણ સુધી પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય કે ટુ વ્હીલર ચાલકો, તમામ લોકો જે છે તે આજે વરસાદી પાણીમાંથી જ પસાર થઈને જવાની તેઓને ફરજ પડી રહી છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી રહી છે અને કલાકો સુધી વરસાદ જ્યારે વરસે છે અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને લોકો હાલ અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જમલભાઈ, કઈ આ જે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા, ગઈકાલ રાતથી વરસાદ ચાલુ છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે? હા, કાલથી જ હાલાકી એટલી છે કે ચાલતા નીકળતું નહીં, સાધન તો નહીં નીકળતા, ચાલવા વાળાને તો એટલી બધી તકલીફ છે કે બીજો કોઈ રસ્તો નહીં આવવા જવા માટે। અહીંથી અહીં રોડ ક્રોસ કરવો હોય તો બીજો કોઈ રસ્તો નહીં અને સાધનમાં પલાળી દી। કાલ કેળવનું પાણી હતું, આજ તો થોડું ઓછું થયું છે, વરસાદ ઓછો છે એટલે હેરાનગતિનો કોઈ પાર જ નહીં એમ। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા આ તો ઘણા ટાઈમથી છે, કોઈ વ્યવસ્થા જ આની કરી નહીં આ સુધી। કોર્પોરેશનમાં કોઈ ધ્યાન જ જોવા જ નહીં આવતા કે દૂધ લેવા જવું હોય તો હેરાન થઈએ। મુકેશભાઈ, ક્યાં કઈ બાજુ જઈ રહ્યા છો? પરિસરમાં ચાણક્યપુરીમાં પાણી ભરાયા છે, શું તકલીફ થઈ? તકલીફ તો છે જ ને સાહેબ, તમને દેખાય તો છે બધું। તમારું વ્હીકલ બંધ પડી ગયું? હા, તો અમે ધક્કા મારીને જઈએ છીએ દૂધ લેવા માટે સવારે। કોઈ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। વરસાદ ધીમો પડ્યો તોય પાણી નથી ઉતર્યા? ક્યાં ઉતર્યા છો? 2 કલાક 3 કલાક જે ભરાયેલું છે, આખી રાતનો વરસાદ છે। હેડવાનું બહુ પ્રોબ્લેમ પડે, આટલું બધું પાણી ભરાઈ જાય, અમે ચાલવું છે જેમ અમને રિક્ષા મળતી નહીં તો અમે નોકરી કેવી રીતે જઈએ? કઈ બાજુ જઈ રહ્યા છો? અમે સોલા સિવિલ નોકરી કરીએ હાઈ સ્પીડિંગમાં, ત્યાંથી અમે નોકરી કરીએ। આટલું બધું પાણી હોય, અમને બહુ હેડવાની તકલીફ પડે। તો પાણી ઉતર્યું જ નહીં, ઉતરતું જ નહીં? ના, પાણી હા જવાર આટલું જ હોય, પાણી ક્યાંય જાતું નહીં। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગોતા હાઉસિંગ જે વિસ્તારમાં છે ને હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આ દ્રશ્ય જે છે એ ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો, અવિરત વરસાદ સતત ચાલુ છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે અને જે પ્રકારે પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને હાલ આપ જે જોઈ શકો છો કે ગોતા હાઉસિંગના વિસ્તારના રહીશો છે તેમની હાલત જે છે તે દયનીય છે। તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને કોર્પોરેશનને ગઈકાલથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેઓની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અનેકવાર અહીંના સ્થાનિક લોકોએ જે છે તે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કર્યા છે હેતવી, પરંતુ તેમ છતાં એ અધિકારીઓ જે છે અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી। આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। અહીંના લોકો જે છે તેઓ પાસેથી આપણે જાણીશું કે કેવા પ્રકારની અહીંયા જે સ્થિતિ છે। આ જે પાણી ભરાયા છે જે ગોતા હાઉસિંગ વિસ્તારમાં, કઈ રીતની સ્થિતિ અત્યારે? તમે ગઈકાલ રાતથી આ પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા? જ્યારથી આ પાણી ભરાયું છે ને, તંત્રની કોઈ ગાડી, કોઈ માણસ કોર્પોરેશનનો આવ્યો નથી। ફોન કરીએ ને તો ઊંધા જવાબ આપે છે કે તમે ખોટું બોલો છો। પણ ખરેખર આ 2 ઓફિસ ગવર્મેન્ટ બનવાથી આ પાણીની સમસ્યા જે છે ને પહેલાં નીકળી જતી હતી। આ ઓફિસો નથી ને ત્યારે પાણી નીકળી જતું હતું, પણ જ્યારની ઓફિસો બની ત્યારનો પાણીનો નિકાલ થતો નથી। ઓકે, કેટલી વખત ગઈકાલે તમે લોકોએ ફોન કર્યા છે કોર્પોરેશનના અધિકારીઓને, છતાં તેઓએ અહીંયા જોવા સુદ્ધા આવ્યા નથી? બધાએ 10 વાર ફોન કર્યા, તોય કોઈ આવ્યું નહીં। અહીંના જે અન્ય રહીશો છે તેઓ પાસેથી હેતવી જાણવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી આ સમસ્યા છે છતાં અમે તો જિંદગીથી જ છે, પણ જ્યારે બી વરસાદ આવે ને તો પાણી ભરાય જ છે, પણ આ વખતે વધારે પાણી ભરે, અમને બહુ તકલીફ પડી છે। મીટરોમાં પાણી ભરાઈ ગયા છે, બધું ઘરમાં પાણી છે, પણ છોકરાઓને અત્યારે હેરાનગતિ, શોર્ટ સર્કિટ થાય છે। શોર્ટ સર્કિટ જો લાઇટ આવે ને તો શોર્ટ સર્કિટ, લાઇટ બી જતી રહે ને તો 2 દાડા લાઇટ ના આવે ને, જો લાઇટ આવે ને તો મીટરોમાં આ રીતે પાણી રહ્યું તો શોર્ટ સર્કિટ થાય છે ને। કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા આવતા નથી, કોર્પોરેશનના અધિકારીઓ કોઈ જોવા અહીંયા હાઉસિંગમાં આવતા નથી। બસ ફોન કરીએ તો અમને ઊંધા જવાબ આપે છે। ફોન સ્વિચ ઓફ કરી નાખે છે સર, તો એ લોકોને રાખીને મતલબ આ સરકારી ઓફિસ પેલી બાજુ ઓફિસ કોઈ ધ્યાન આપતું નથી। ઘરોમાં
પાણી ભરાઈ ગયા છે રાતના અને ફોનો કાલે કમ્પ્લેન કરવા ફોનો કર્યા ફોનો સ્વિચ ઓફ કરી દીધા તો અમારે શું કરવાનું નાના નાના છોકરાઓને લઈને ક્યાં જવાનું અમારે તાત્કાલિક મોકલા કોર્પોરેશન અધિકારી આવવું જોઈએ એ લોકો આવતા જ નથી ખાલી ખુરશી બેસી ચા પીને ઘેર જતું રહ્યું છે કોઈ સફાઈ બી કરવા આવતું નથી કોઈ સેટ બી જેટિંગ મશીનો છે તો જેટિંગ મશીન કોઈ ઉપયોગ થતો નથી ખાલી બતાવે કે અમે કરી નાખ્યું અને ભાગી જાય છે અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ગઈકાલે મોડી રાતથી વરસાદ જે છે અમદાવાદમાં સતત વરસી રહ્યો છે અને હાલ ગોતા હાઉસિંગ વિસ્તારનું આ જે ઘર છે ત્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આજે ગઈકાલ રાતથી જ જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરના રહીશો જે છે તે રાતથી જ જાણે ઉજાગરા તેઓને થઈ ગયા છે અને આ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે આ રહીશોને આ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એ દ્રશ્યો પણ આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આખો ગોતા હાઉસિંગ જવાનો જે માર્ગ છે અને તમામ આ જે માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે ઘરોમાં પાણી છે અહીંના રહીશોની હાલત જે છે તે બદતર થઈ ગઈ છે અહીંના લોકો જે છે અનેકવાર ગઈકાલે પણ સાંજે જે ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારે પણ કોર્પોરેશનમાં અનેકવાર અહીંયા ફોન કરવામાં આવ્યા હતા બીજા એ દ્રશ્ય જે આપ જે આ જોઈ શકો છો હાઉસિંગના ફ્લેટનું અને જે એનું આ દ્રશ્ય છે કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા છે એટલે કે અહીંના લોકોની હાલત બદતર છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે કે પછી નેતાઓ છે તે અહીંના લોકોની આ જે રજૂઆતો જે છે તે સાંભળતા નથી કેટલાક લોકો છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આ જે સ્થિતિ જે છે એ સ્થિતિ જે થઈ છે કેટલી રજૂઆતો કરી છે છતાં કોઈ સાંભળતું નથી નહીં તો કોણ સાંભળે છે અહીંયા બધાના ઘરમાં પાણી પડ્યું નાના નાના છોકરા હોય રાત પરથી ઊંઘેલા ના હોય અંદરથી તો હવે એને કોપરે આપણે પેલા સરકારને શું કહીએ હમણાં પાણી ભરેલો ઠેઠ સુધી જાઓ અંદર સુધી આ ભંગારવાળાને બિચારાને કેટલો 50,000નું નુકસાન થયો છે પસ્તી પલળી ગઈ છે કાર્ટૂન પૂટા બધા પલળી ગયા છે અંદરથી તો હવે એને નુકસાન કોણ ભરે ગવર્મેન્ટ ભરશે અમારું નુકસાન તો આ સ્થિતિ જે છે તે ગોતા હાઉસિંગના રહીશોની છે હાલત તેઓની જે છે દયનીય હાલત છે કારણ કે કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓની રજૂઆત સાંભળતા નથી કલાકો સુધી પાણી ભરાયા છે અને છતાં આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા થતી નથી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંના લોકો જે છે તે મુશ્કેલીમાં જીવી રહ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ છેલ્લા 24 કલાકથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા વિસ્તારના છે 4 રસ્તાના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે લોકોના ઘરમાં છે તે પણ પાણી ભરાઈ ગયેલા છે જોવા મળી રહ્યા છે લોકોએ પાણી ભરાયેલી હાલતમાં આખી રાત છે તે વિતાવી છે આ દ્રશ્યો જોઈ શકો છો કે છેલ્લા 24 કલાકથી આ પાણી છે તે ભરેલા છે પાણીનો યોગ્ય નિકાલ છે તે કરવામાં નથી આવ્યો અને તેના કારણે ઘરમાં રહેતા લોકોએ પણ કેવી રીતના બહાર નીકળવું તે એક મુશ્કેલી અનુભવી રહ્યા છે અત્યારે આ દ્રશ્યો છે તે સીધા આપ જોઈ શકો છો કે લોકોને સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે અહીં પાણીમાં કઈ રીતે આખી રાત છે તેમને વિતાવી છે કારણ કે વરસાદ તો ભારે છે જ પરંતુ સાથે સાથે કહી શકાય કે જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની કે અલગ અલગ વિસ્તારમાં છે તે પાણી ભરાઈ ગયેલા છે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે અમે પણ આ લોકોની આખી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે રીતે અમદાવાદ શહેરમાં પાણી ભરાયેલા છે આપ અહીંયા જ રહો છો હા અહીંયા જ રહેવી છે કેટલા વર્ષોથી અહીંયા રહો છો 20 વર્ષથી આ પાણી ભરાયેલા છે તમે બહાર નથી નીકળી શકતા તેવી સ્થિતિ છે શું કહેશો કઈ રીતે રાત આખી વિતાવી છે અમે તો હમણાં બહાર જઈને આવ્યા છીએ આજે જ આવ્યા છીએ અને બહુ 20 વર્ષથી બેન બહાર રહી આ પાણી આટલું બધું અમે ક્યાં રહી શું કરવી બેન શું ખાવી શું પીવી આખી રાત આવી છે હા આખી રાત જ બેસી રહ્યા કેટલા દિવસથી પાણી ભરેલું છે બે દિવસનું પાણી હાર્યું
આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે 1 મિનિટ આપને આ ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે અંદર જે રીતે અત્યારે પાણી છે ભરેલું છે, લોકોને નીકળવું હોય તો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપ આ ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે વરસાદી પાણીના કારણે વેરણ શેરણ છે તેમનું ઘર છે તે થઈ ગયું છે. ઘરના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરમાં બેસી શકાય, ઊભી શકાય તેવી સ્થિતિ નથી. લોકોએ બહાર આખી રાત છે તે વિતાવી છે અને અંદર પણ આ પરિસ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે. લોકો હજુ પણ વરસાદની આગાહી છે, ઉપરથી પાણી પડી રહ્યું છે, સાથે સાથે નીચે પણ જે રસ્તા ઉપરનું પાણી છે તે ઘરમાં આવી રહ્યું છે. ભાઈ અહીંયા જ રહો છો તમે? આ તમારું ઘર છે? અચ્છા. કઈ રીતે આખી રાત વિતાવી છે? કારણ કે 5 દિવસથી પાણી ફૂલ ભરાયેલું છે આખા મકરબામાં. આખા રોડ ઉપર પાણી છે કેટલાય દિવસથી અને હેરાન થઈએ છીએ અમે. કઈ રીતે આખી રાત વિતાવી? જમવાનું બનાવ્યું છે? નથી. અમે બાજુમાં ઘરમાં જતા રહ્યા, પછી પાછા આવી ગયા, પછી પાછા હેરાન થયા, પછી પાછા રોડ બોટ બધું પડી ગયું. સાંજનું જમવાનું થયું હતું? ના, નથી થયું. તો કઈ રીતે જમવાનું કર્યું છે? બેન ના કરે. એટલે બાજુમાં રહે છે? હા, બેન ના કરે. કેટલા વર્ષોથી તમે આ રીતે અહીંયા વસવાટ કરી રહ્યા છો અને ચોમાસું આવે છે ત્યારે આ પરિસ્થિતિનો સામનો થાય છે? હા, દર વખતે પાણી ભરાય છે. અમદાવાદ શહેરમાં ગઈકાલથી વરસાદ સતત વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ડીપ ડિપ્રેશન છે અને આગામી 24 કલાક પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદ શહેરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે રોડ ઉપર તો પાણી છે પરંતુ લોકોના ઘરમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોએ રાત વિતાવવી ખૂબ મુશ્કેલ પડી રહી છે. સાંજનું જમવાનું પણ નથી બન્યું શક્યું તેવી સ્થિતિ છે. રોડ ઉપરના દ્રશ્યો સાથે સાથે ઘરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે ઘરમાં પણ અત્યારે વેરણ શેરણ છે તે થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે આ દ્રશ્યો છે. ઘરમાં પણ લોકોએ રહેવું તો કઈ રીતે રહી શકે, કારણ કે અત્યારે ઘરમાં ઘૂંટણસમાં પાણી છે, ક્યાંય બેસી શકાય તેવી સ્થિતિ નથી. ઉપરથી પણ પાણી છે તે વરસાદી પડી રહ્યું છે. સાથે ઘરમાં પણ રસોઈ નથી બની, આખી રાત બેસીને વિતાવી છે. સાથે જ જે લોકો છે કે અહીં વસવાટ કરી રહ્યા છે તે લોકો પણ કહી રહ્યા છે કે તેઓ બીજાના ઘરે બેસી અને બીજાના ઘરે જમવાનો છે તે કરવું પડ્યું છે, કારણ કે પોતાના ઘરમાં રહેવાય તેવી સ્થિતિ નથી. આ પાણી જો રોડ ઉપર ના ઓસરે તો જ આ પાણીનો નિકાલ છે તે ઘરમાંથી થઈ શકે છે, પરંતુ રોડ ઉપર જ એટલું પાણી છે. ભાઈ, આપનું નામ કહેશો? બળદેવભાઈ. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? અમે 50-60 વર્ષથી રહીએ છીએ. ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ? આ જ પ્રકાર. આનું આ જ પાણી ભરાય છે ને આનું આ જ ફૂલ થઈ જાય પાણી હર વખતે. આ તમારા ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે. રાતવાસો કઈ રીતે કર્યો છે? કેવી રીતના આખી રાત પસાર? આજુબાજુ રહેવા જતા રહ્યા, પછી ઉપર ખાટલા ઉપર બેઠા. કેટલા લોકો છે પરિવારમાં? અમે 5 જણા, 6-7 જણા. તો 5 લોકો? હા, બહાર રહેવું પડ્યું બેન. 5 લોકો આખું પરિવાર? સામાન બગડી ગયો, પલળી ગયો, ગોદડા વાસણ બધું પલળી ગયું. તમામ ચીજ વસ્તુ છે તે પલળી ગઈ છે. ઘરમાં ઘૂંટણસમાં પાણી છે. આ પાણીનો જો નિકાલ થાય તો જ આ પરિસ્થિતિ છે કે તેમને છુટકારો મળી શકે, પરંતુ આ પાણી અત્યારે ભરેલું છે, ઘૂંટણસમાં પાણી છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્રને પણ વિનંતી કરી રહ્યા છે કે આ પાણીનો તાત્કાલિક નિકાલ છે તે કરવામાં આવે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ અવિરત ચાલુ રહેતા શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે એસજી હાઈવે પર છે ને એસજી હાઈવે પર આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે હાઈવેનો એક તરફનો રસ્તો જાણે તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે દ્રશ્ય જે છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો જે છે એ અહીંયા મુશ્કેલીમાં હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાહદારીઓ હોય તેઓ પણ પાણીમાંથી જ પસાર થઈને તેઓને જવાની ફરજ પડી રહી છે. એટલે કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, હજુ પણ અમદાવાદમાં 3 થી 4 દિવસ ધોધમાર વરસાદ જે છે તે વરસી શકે છે. અને તે સ્થિતિને જોતા હાલ આ દ્રશ્યો જે છે એસજી હાઈવે પરના આ દ્રશ્યો છે, જે કારગિલ પેટ્રોલ પંપની પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાય છે. એસજી હાઈવે પરનો એક રસ્તો જાણે તળાવ બની ગયો છે, એક તરફનો રસ્તો, અને તેના કારણે વાહન ચાલકો હાલ જે છે અહીંયા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે વૈષ્ણવ દેવી પાસે, જે એસજીવીપી અંડરપાસ છે
તે પણ પાણીથી ભરાયો છે અને તેના કારણે આ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે. આપ જે જોઈ શકો છો કે એક લક્ઝુરિયસ વોલ્વો કાર છે અને અન્ય એક કાર છે એ પણ આ અંડરપાસના જે પાણી ભરાયા છે અને તેમાં ફસાઈ છે. હાલ આ અંડરપાસને બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બંને કાર જાણે આ જે અંડરપાસ પાણીથી છલોછલ ભરેલો છે અને તેમાં આ કાર તરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે આ કેડી હોસ્પિટલ પાસેનો આ અંડરપાસ જે SGVP અંડરપાસ છે કે જે પણ પાણીથી છલોછલ ભરેલો છે અને તેના કારણે આ અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.